a suit for declaration, stating therein that the court may declare after verification of the document that I am the sole owner and possessor of the immovable property. At the same time, if I apprehend that my proprietary rights shall be interfered by any other person or third person, then I may join them as a defendant in a plaint, and I may seek a relief stating that my proprietary rights should not be interfered by the defendants. And at the same time, I may also file an application under Exhibit 5 stating therein that my proprietary right during pendency until final disposal of the suit should not be interfered with by the defendants. એટલે કે જ્યાં સુધી દાવાનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી હું આંક 5ની અરજી દ્વારા એવી દાદ માગી શકું કે મારા સંપત્તિ મિલકત સંબંધી અધિકારોમાં સામાવાળા કોઈ હસ્તક્ષેપ ન કરે એવો મનાઈ હુકમ આપો. તો આ મનાઈ હુકમની માગણી દેટ ઇઝ કોલ્ડ એડ ઇન્ટ્રીમ ઇન્જંક્શન. અને જો અદાલત આ ગ્રાહ્ય રાખે સામા પક્ષકારને સાંભળીને જ્યાં સુધી દાવો ચાલે ત્યાં સુધી, તો પછી એ સંજોગોમાં આપણે એવું કહી શકીએ કે ધ કોર્ટ હેઝ ગ્રાન્ટેડ એડ ઇન્ટ્રીમ ઇન્જંક્શન ઓર એડ ઇન્ટ્રીમ રિલીફ. આગળ જોઈએ મિત્રો, એડ વેલોરમ એઝ પર ધ વેલ્યુ. એડ વેલોરમ આ એક એવી ટર્મિનોલોજી છે મિત્રો કે જે સ્ટેમ્પ એક્ટની ધારો કે ડ્યુટી હોય તો સ્ટેમ્પ એક્ટની ડ્યુટીમાં અથવા તો કોર્ટ ફીની સ્ટેમ્પ હોય તો કોર્ટ ફીની સ્ટેમ્પ ખાલી એટલું રાખ્યું હોય કે 7% દરે કે 6% દરે ભરવાની રહેશે, અથવા તો દસ્તાવેજ કરવાનો છે તમારે. ઇફ યુ વોન્ટ ટુ હેવ સેલ ડીડ, તો સેલ ડીડ માટે કે દસ્તાવેજ વેચાણ દસ્તાવેજ સ્થાવર મિલકતનો, એના માટે તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. તો એ સ્ટેમ્પ ડ્યુટી કેવી રીતની હોય તો 6% દરે, એટલે કે તમારી જે એમાઉન્ટ ઓફ ધી ઇમૂવેબલ પ્રોપર્ટી 6% એઝ પર ધી એમાઉન્ટ ઓફ ધી ઇમૂવેબલ પ્રોપર્ટી. જો 10 લાખ હોય 10 લાખના 6% થાય, 20 લાખ 50 લાખ 1 કરોડ તો એના 6%. ઇફ ઇટ ઇઝ રેસિડેન્શિયલ પ્રિમાઇસીસ, એ રીતે કોમર્શિયલ અને એનટીસીના પણ અલગ અલગ દર હોય છે. તો આ એડ વેલોરમ એટલે કે એઝ પર ધ વેલ્યુ ડ્રાફ્ટેડ. તો અહીં આપણે સેન્ટેન્સ બનાવીએ તો બે અલગ અલગ રીતે પણ બની શકે. ધ ફાઇનાન્સ મિનિસ્ટર ઇન્ક્રીઝડ એડ વેલોરમ ધ ઇન્ક્રીઝ ઇન ધી કસ્ટમ ડ્યુટી ઇમ્પોર્ટેડ ઇલેક્ટ્રોનિક ગુડ્સ. તો કસ્ટમ ડ્યુટી જે રીતની કિંમત હોય એ પ્રમાણે, કે જો 1000 રૂપિયાથી નીચે હોય તો આટલા ટકા, 5% હોય સ્ટેમ્પ ડ્યુટી એની 6% કરી, 1000થી ઉપર હોય તો 6ના 6.2% કરી. આવી રીતની જે સ્ટેપ વાઇઝ કે ઇન્ક્રીઝ થતી હોય ડ્યુટી કે એમાં ફેરફાર થતો હોય તો તેને એડ વેલોરમ ચેન્જ એવું કહેવામાં આવે છે. ધ સૂટ ફોર સેકન્ડ સેન્ટેન્સ ઇફ યુ પેર યુઝ ઇન અ સૂટ ફોર રિકવરી ઓફ અનપેડ એમાઉન્ટ the court fee is to be paid ad valorem on the amount claimed in the suit. તો અહીં પણ આપણે મિત્રો જે ઉદાહરણ તરીકે તમે દાવો કર્યો છે તો દાવો એ વણ ચૂકવાયેલી મિલકતનો દાવો છે, તો એ સંજોગોમાં શું થઈ શકે કે કેટલા પૈસા તમારે સામાવાળા પાસેથી લેવાના રહેશે. ધારો કે તમે માલ સપ્લાય કર્યો છે, 10 લાખનો માલ સપ્લાય કર્યો અને સામાવાળાએ માલ લઈ લીધો પણ નાણાં ચૂકવ્યા નથી. તો અહીં દાવો શેનો કરવાનો રહે તમારે કે અણચૂકવાયેલ મિલકતનો. તો અણચૂકવાયેલ 10 લાખ રૂપિયાનો દાવો કરવાનો છે, એટલે કે એમાઉન્ટ ઓફ સૂટ એ કેટલી થઈ 10 લાખ રૂપિયાની રકમનો દાવો. તો 10 લાખ રૂપિયાની રકમના દાવા ઉપર તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહે. તો સ્ટેમ્પ ડ્યુટી એ એડ વેલોરમ અહીંયા કહી શકાય કે જો ધારો કે 6% જેટલી સ્ટેમ્પ ડ્યુટી છે તો પછી 6% 10 લાખના કેટલા થાય એટલી કોર્ટ ફી તમારે અદાલતમાં ભરવાની રહેશે દાવો દાખલ કરતી વખતે. અને આ જે દાવાની સ્ટેમ્પ ડ્યુટી હોય અથવા તો સ્થાવર મિલકતના દસ્તાવેજ હોય એમાં જે નક્કી થતી હોય છે કે કેટલી કોર્ટ ફી ભરવી અથવા તો દસ્તાવેજ ફી ભરવી, એને એડ વેલોરમ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એ કહી શકે. નવી જંત્રીમાં ફેરફાર થાય આપણે એ પણ કહી શકીએ કે એડ વેલોરમ ચેન્જીસ આર બિંગ ડન અંડર ધ બોમ્બે સ્ટેમ્પ એક્ટ. આગળ જોઈએ આપણે ક્વિડ પ્રો ક્વો. ધીસ ઇઝ અ ટર્મિનોલોજી ઓફ કોન્ટ્રાક્ટ એક્ટ. કોન્ટ્રાક્ટ એક્ટમાં જોઈએ તો કન્સિડરેશન અથવા અવેજ. તો આપણે ફર્સ્ટ LLBમાં ભણી ગયા, બહુ સારી રીતે ભણી ગયા કે અવેજ વિનાની દરેક સમજૂતી રદ બાતલ થવાને પાત્ર છે. તો અહીં એ જ આવી શકે કે કન્સિડરેશન અથવા તો અવેજ
સો એગ્રીમેન્ટ વિધાઉટ ક્વિડ પ્રો ક્વો ઇઝ વોઇડ અંડર ધી કોન્ટ્રાક્ટ એક્ટ. તો અહીં કોઈ પણ સમજૂતી એ અવેજ વગરની હોય, કરારના કાયદા પ્રમાણે એ ટકી શકે નહીં અથવા તો તે રદબાતલ થવાને પાત્ર છે એમ કહી શકીએ. એટલે સિમ્પલ મિનિંગ વોટ યુ હેવ ટુ કીપ ઇન ટુ માઇન્ડ ઇઝ ક્વિડ પ્રો ક્વો, દેટ ઇઝ કન્સિડરેશન, અવેજ. અને એના ઉપરથી વાક્ય બનાવવું એ બહુ જ સહેલું છે. ભલે ગુજરાતી મીડિયમના મિત્રો હોય તો પણ એમને આ ફ્રેઝમાં વાક્ય બનાવવામાં એટલી અડચણ નહીં પડી શકે. અને વાક્ય તમે ઇંગ્લિશમાં બનાવો એટલું મહત્ત્વનું નથી, પણ ફ્રેઝનો મિનિંગ પણ તમારે ઇંગ્લિશમાં જ લખવાનો રહેશે. અને સાથે તમે ઇંગ્લિશમાં જ સમજશો તો તમને પણ વધારે અનુકૂળતા રહેશે. ભવિષ્યમાં પણ આ વાક્યનો દલીલ કરતી વખતે વકીલ તરીકે તમારે પ્રયોગ કરવો હોય, then if you know the meaning in English, then it would be beneficial to you. આગળ મિત્રો જોઈએ આપણે ન્યુડમ પેક્ટમ ઓર બેર એગ્રીમેન્ટ. ન્યુડમ પેક્ટમ ઓર બેર એગ્રીમેન્ટ એટલે કે ખાલી એક જાતની સમજૂતી. તો ખાલી સમજૂતી એટલે અહીં આ કરારના કાયદાના કોન્ટેક્સ્ટમાં આપણે જોઈએ તો દેટ ઇઝ કોલ્ડ એગ્રીમેન્ટ વિધાઉટ કન્સિડરેશન. અગેન there is a principle under the contract act, agreement without consideration is void. તો આમાં આપણે લઈ શકીએ કે ન્યુડમ પેક્ટમ ઇઝ વોઇડ અંડર ધી કોન્ટ્રાક્ટ એક્ટ, કે ખાલી સમજૂતી અથવા તો અવેજ વગરની કે નાણાં વગરની સમજૂતી, નાણાં અથવા બીજું કંઈ પણ હોઈ શકે વિનિમયની બાબત, એટલે અવેજ વગરની સમજૂતી એ રદબાતલ થવાને પાત્ર છે. ન્યુડમ પેક્ટમ ઇઝ વોઇડ અંડર ધી કોન્ટ્રાક્ટ એક્ટ. આ પણ બહુ સરળ ફ્રેઝ આપણે ગણી શકીએ. મેન્સરિયા પંડ્યા સાહેબ. મેન્સરિયા ક્રાઇમનો વિષય આવે. મેન્સરિયા એટલે ગુનાહિત માણસ. મેન્સરિયા પૂછે તો સામે સિમ્પલ ઇંગ્લિશમાં જવાબ લખવાનો ગિલ્ટી માઇન્ડ. વાક્ય બનાવીએ, એની એક્ટ ડન વિધાઉટ મેન્સરિયા ડઝ નોટ કોન્સ્ટિટ્યુટ ઓફેન્સ ઓફ થેફ્ટ. કોઈ પણ ગુનો હોય પણ ગુનાહિત માણસ ન થયો હોય, કોઈ પણ કાર્યની અંદર ગુનાહિત માણસ ન હોય તો ગુનો નથી. એની એક્ટ કોઈ પણ કૃત્ય ડન વિધાઉટ ગિલ્ટી માઇન્ડ એટલે ગુનાહિત માણસની ગેરહાજરીમાં જો કોઈ કૃત્ય કર્યું હોય તો એ ગુનો બનતો નથી. બીજું વાક્ય જોઈએ, આઉટ ઓફ 4 સ્ટેજીસ, 4 તબક્કા છે ગુનાના: ઇન્ટેન્શન, પ્રિપેરેશન, એટેમ્પ્ટ અને ઓફેન્સ. ઇટ્સ આઉટ ઓફ 4 સ્ટેજીસ મેન્સરિયા ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ક્રાઇમ. ગુનાની શરૂઆત જ મેન્સરિયાથી થાય છે. તો મેન્સરિયા એ ગુનાનું પહેલું પગથિયું છે. તો આ રીતે સિમ્પલ વાક્યમાં તમે જવાબ લખી શકો. ત્રીજું વાક્ય જો, લોર્ડ મેકોલે હેઝ ડિફાઇન્ડ ઈચ ઓફેન્સ અંડર ધ ઇન્ડિયન પિનલ કોડ એલોંગ વિથ મેન્સરિયા. તમે ઇન્ડિયન પિનલ કોડ જોશો તો ઇન્ટેન્શન અને નોલેજ એ મેન્સરિયા ગિલ્ટી માઇન્ડ હોય છે. વિધાઉટ ગિલ્ટી માઇન્ડ દેર ઇઝ નો ઓફેન્સ. એટલે ઇન્ડિયન પિનલ કોડ જેમણે લખ્યો લોર્ડ મેકોલે હેઝ ડિફાઇન્ડ. હવે ગિલ્ટી માઇન્ડમાં એની ડિફાઇન કરેલો છે ઈચ ઓફેન્સ દરેક ગુનામાં અંડર ધ ઇન્ડિયન પિનલ કોડ એલોંગ વિથ મેન્સરિયા. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ચોરી, તો સેક્શન 378 હેઝ ડિફાઇન્ડ થેફ્ટ. અંડર સેક્શન 378 ઓફ ધ ઇન્ડિયન પિનલ કોડ કલમ 378માં ચોરી કઈ રીતે થઈ શકે? તો થેફ્ટ કેન ઓલવેઝ બી ડન આઈધર વિથ ફ્રોડ્યુલન્ટ ઇન્ટેન્શન ઓર ડિસઓનેસ્ટ ઇન્ટેન્શન. તો ચોરી અપ્રામાણિક અથવા કપટયુક્ત ઇરાદા સાથે જ થાય એવું લોર્ડ મેકોલેએ ડિફાઇન કર્યું છે. સો વાઇલ ડિફાઇનિંગ ધી કન્સેપ્ટ ઓફ થેફ્ટ ઓર ગિવિંગ ડેફિનેશન ઓફ થેફ્ટ, લોર્ડ મેકોલે સેડ કે દરેક ગુનાઓમાં આવી રીતનું છે. અને સાથે એ પણ કહ્યું છે કે ઇફ થેફ્ટ ઇઝ ડન ઓર એનીથિંગ વિચ ઇઝ ડન વિધાઉટ ફ્રોડ્યુલન્ટ ઓર ડિસઓનેસ્ટ ઇન્ટેન્શન ઇટ ઇઝ નોટ થેફ્ટ. તો અહીં મેન્સરિયા અથવા તો ગિલ્ટી માઇન્ડ એ ગુનાની વ્યાખ્યામાં જ લોર્ડ મેકોલેએ કવર કરી લીધું છે. એ જ રીતે મર્ડર જોઈએ તો દેર હેઝ ટુ બી એન ઇન્ટેન્શન ટુ કિલ ઓર નોલેજ ટુ કિલ. તો અહીં દરેક ગુના એવી રીતના જણાવ્યા છે કે જેમાં ઈરાદો ગુનેગારનો સ્પષ્ટ થાય છે, ફલિત થાય છે. અને સાથે સમજૂતીમાં પણ એમ કહ્યું છે કે આવા કોઈ ઈરાદા વગરનું કૃત્ય હશે તો તે ગુનો બનશે નહીં. એટલે મેન્સરિયા it is always important in order to understand that whether the person has actually committed crime or not. ગુનો ખરેખર કોઈ વ્યક્તિએ કર્યો છે કે નહીં તે સમજવા માટે અદાલતને કે કોઈ પણ વ્યક્તિને એનું ગુનાહિત માનસ સમજવું જરૂરી છે. ગુનાહિત માનસ
એ મેન્સ રિયા કહેવામાં આવે છે કે ગિલ્ટી માઇન્ડ. અને સ્ટેજીસ ઓફ ઓફેન્સીસ તે પણ તમે ફર્સ્ટ એલવીમાં ભણી ગયા છો. બહુ જ સાદું વાક્ય લેવું હોય તો મેન્સ રિયા ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધી સ્ટેજીસ ઓફ ક્રાઇમ, એ પણ આપણે લઈ શકીએ. જોઈ ગયા આપણે. આગળનો લીગલ ફ્રેઝ ઇટ ઇઝ ધ જીસ્ટ ઓફ એન ઓફેન્સ. એલિબી ડિફેન્સ. એલિબાઈ ડિફેન્સ. ખ્યાલ હોય તો અમદાવાદમાં ટ્રિપલ મર્ડર કેસ જે થઈ ગયો સત્યમ બાબુ ભૈયાનો, અમરાઈવાડીમાં ટ્રિપલ મર્ડરનો કેસ થયો, એ વખતે એમને બચાવ કોર્ટમાં એવો લીધો કે એ વખતે જ્યારે ગુનો બન્યો ત્યારે પોતે હાજર નથી અને મૂડી ગામના પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં પોતે હોય છે. આ પ્રકારનો એને બચાવ લીધો છે. એલિબાઈ ડિફેન્સ એટલે જ્યારે ગુનો બન્યો ત્યારે તે સ્થળે હું હાજર નથી. સિમ્પલ ઇંગ્લિશમાં એનો મિનિંગ થઈ શકે કે ડિફેન્સ બાય એન એક્યુઝડ, આરોપીનો બચાવ, ધેટ હી વોઝ નોવેર નિયર ધ પ્લેસ ઓફ ક્રાઇમ એટ ધેટ ટાઈમ. જ્યારે ગુનો બન્યો છે ત્યારે ગુનાવાળી જગ્યાએ પોતે હાજર નથી. હવે વાક્યમાં જોઈએ તો એલિબાઈ ડિફેન્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇફેક્ટિવ એન્ડ સાઉન્ડ ડિફેન્સ અવેલેબલ ટુ ધ એક્યુઝડ ટુ પ્લી હિઝ ઇનોસન્સ. આરોપીની પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે એલિબાઈનો એક બહુ જ ઉચ્ચ બચાવ રહ્યો છે. અને જ્યારે પણ આરોપી પોતે એમ કહેતો હોય કે હું ગુનાના સ્થળે હાજર નથી તો જે સાબિત કરવાની જવાબદારી આરોપીના માથે આવતી હોય છે. બર્ડન ઓફ પ્રૂફ ઇઝ અપોન ધ એક્યુઝડ ઇફ હી ટેક્સ એલિબાઈ ડિફેન્સ. એલિબાઈનો જો બચાવ લેતો હોય તો સામાન્ય નિયમ એવો હોય કે કોઈ પણ ગુનો બન્યો છે તે સાબિત કરવાની જવાબદારી પ્રોસિક્યુશનની છે. ઇટ ઇઝ ધ પ્રોસિક્યુશન વિચ હેઝ ટુ પ્રૂવ ધ ગિલ્ટ. ફરિયાદીએ સાબિત કરવાનું છે કે ગુનો થયો છે. પણ જ્યારે આરોપી એમ કહેતો હોય કે એવો બચાવ લેતો હોય કે આ ગુનાના સ્થળે એવું નથી તો તમામ બોજો આરોપી પર આવે છે. હી હેઝ ટુ ડિસ્ચાર્જ ધ બર્ડન. સાબિત કરવાની જવાબદારી, એલિબાઈની જે જવાબદારી છે એ આરોપીના સિરે રહેતી હોય છે. તમે ચલચિત્રોમાં પણ ઘણા જોતા હશો મિત્રો કે આ એલિબાઈ ડિફેન્સ દેટ ઇઝ બિંગ ટેકન બાય ધી એની વિલન. કોઈ પણ વિલન આવો બચાવ લેતો પણ હોય છે કે આ વખતે તો હું અહીંયા હતો, ત્યાં હતો, બીજે હોટલમાં હતો, પ્લેનની ટિકિટ પણ સાથે રજૂ કરવામાં આવે છે. તો હંમેશા આ એલિબી ડિફેન્સ એ બહુ જ સારો ડિફેન્સ ગણી શકાય આરોપી માટે. અને પ્રોસિક્યુશન એટલે કે ફરિયાદ પક્ષ માટે તે પુરવાર કરવું જ્યારે કોઈ પણ આરોપી આ એલિબી ડિફેન્સ પ્લી કરે કે લેતો હોય ત્યારે એના માટે કપરું કામ બની શકે છે. આગળ જોઈએ આપણે તો પ્રાઇમા ફેસે અથવા પ્રથમ દર્શનીય રીતે તો ઓન ધ ફેસ ઓફ ઇટ ઓર સમથિંગ એપેરન્ટલી ઓબ્વિયસ, કે એવી રીતનું કે જે વિધાઉટ ગોઈંગ ઇન ટુ ડિટેલ. હવે પ્રાઇમા ફેસે એ બહુ સાદી ભાષામાં આપણે જો દાવાની રીતે સમજીએ તો કઈ રીતે સમજી શકાય. તો દાવામાં જ્યારે કોઈ વ્યક્તિ દાવા અરજી અરજદાર કે વાદી કરતો હોય અને વાદી દાવા અરજીમાં જે રીતે એડ ઇન્ટરિમ રિલીફ કે આંક 5 હેઠળ મનાઈ હુકમ માગતો હોય તો વોટ આર ધ બેઝિક પ્રિન્સિપલ્સ ફોર એ જજ ટુ ગીવ ધી ઇન્જંક્શન. કોની તરફેણમાં મનાઈ હુકમ આપવો, તો એ મનાઈ હુકમ આપવો કે ન આપવો અને કોની તરફેણમાં આપવો, કેટલો આપવો, જે માગ્યું છે અરજદારે મનાઈ હુકમ તરીકે એટલું જ આપવું કે તેનાથી કંઈ ઓછું આપવું, આ બધું કઈ રીતે નક્કી થાય. તો બંને પક્ષકારોને સાંભળી આફ્ટર હિયરિંગ બોથ ધ પાર્ટીઝ વેન ધ કોર્ટ ડિસાઇડ્સ ધેટ વેધર ધેર ઇઝ એ પ્રાઇમા ફેસે, પ્રથમ દર્શનીય કેસ બને છે, વાદીએ કેસ દાખલ કર્યો છે, તે કેસમાં કંઈક વજૂદ છે ખરું કે નહીં. જો એવું લાગે ન્યાયાધીશને કે આખો કેસ ડિટેલમાં વિગતવાર સાંભળ્યા પછી કદાચ તે વાદીનો દાવો સાચો પણ હોય એવું લાગે અથવા તો વાદીનો દાવો ખોટો પણ લાગે તો આ કેસને પ્રથમ દર્શનીય કેસ કહી શકાય. અને જો પ્રથમ દર્શનીય કેસ લાગે તો સામાન્ય સંજોગોમાં અદાલત એવું પણ કરતી હોય છે કે ધ કેસ ઇઝ એડમિટેડ એન્ડ till the final hearing or final disposal the ad interim relief is given. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે વાક્ય એવું પણ લખી શકાય કે the court refused to grant temporary injunction to the plaintiff by holding that there was no prima facie case. પ્રથમ દર્શનીય કેસ અદાલતને લાગે જ નહીં તો અદાલત મનાઈ હુકમ આપવાની, કામચલાઉ મનાઈ હુકમ આપવાની ના પાડી શકે. બેલ શુડ બી ગ્રાન્ટેડ, જામીન ઉપર આરોપીને છોડવા માટે, આનાથી ઊંધું છે. બેલ શુડ બી ગ્રાન્ટેડ ટુ એની એક્યુઝ એઝ એ મેટર ઓફ કોર્સ
ઇન એબસન્સ ઓફ પ્રાઇમા ફેસી કેસ અગેન્સ્ટ હિમ. જો એફઆઈઆરમાં ક્યાંય એવું ફલિત ન થતું હોય કે આરોપીએ ગુનો કર્યો છે, અથવા તો ફરિયાદમાં ક્યાંય એવું આરોપીનું નામ ના આવતું હોય, આરોપીનું નામ આવતું હોય પરંતુ તેણે કોઈ પોઝિટિવ રોલ કર્યો છે એવું ન ફલિત થતું હોય, તો પછી આને પ્રાઇમા ફેસે કેસ નથી એમ કહેવાય. અને જો આરોપી સામે પ્રથમદર્શીય કેસ ન હોય તો એ સંજોગોમાં સામાન્ય રીતે એઝ અ મેટર ઓફ કોર્સ કે આરોપીને જામીન ઉપર છોડવા જ જોઈએ. આ રીતનું સુપ્રીમ કોર્ટના પણ અનેક ચુકાદાઓ અને અર્થઘટન ગણી શકીએ. આના પછીનું જોઈએ પર કેપિટા ઓર પર હેડ. આ હિન્દુ લો અંગેનું બહુ જ જે કહેવાય કે વારસાઈનું નક્કી કરવા માટેનું બાબત છે. પર કેપિટા એટલે પર હેડ કે વ્યક્તિના માથા દીઠ એમ આપણે કહી શકીએ, અને પર સ્ટ્રાઇપ્સ એટલે પર બ્રાન્ચ, એક બ્રાન્ચની રીતે. તો પહેલાં આપણે વાક્ય જોઈએ અને પછી સમજીએ વોટ ઇઝ એક્ઝેક્ટ મિનિંગ ઓફ પર કેપિટા એન્ડ પર હેડ. તો અંડર ધ હિન્દુ સક્સેશન એક્ટ ડિઝોલ્યુશન ઓફ પ્રોપર્ટી ટેક્સ પ્લેસ પર સ્ટ્રાઇપ્સ એન્ડ ધેન પર કેપિટા. તો અહીંયા હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે સૌથી પહેલાં એ મિલકતનું વિભાજન થાય તેમાં પહેલાં સ્ટ્રાઇપ એટલે બ્રાન્ચ દ્વારા થાય છે અને પછી પર હેડ થાય છે. ખાલી એક આ ઉદાહરણ દ્વારા આપણે જોઈ લઈએ તો અ નામનો વ્યક્તિ છે તે મૃત્યુ પામ્યો છે, તો તેના 3 સંતાનો છે બી, સી એન્ડ ડી. તો જો બિનવારસાઈ એટલે બિનવસીયતે મૃત્યુ પામ્યો હોય, ઇફ એ એક્સપાયર્ડ ઇન્ટેસ્ટેટ વિધાઉટ એક્ઝિક્યુટિંગ એ વિલ, તો પછી એની મિલકતની વહેંચણી કઈ રીતે થશે? તો બી, સી અને ડી એની સ્ટ્રાઇપ છે એટલે કે જૂથ છે તેમાં પહેલાં મિલકત વહેંચાશે અને પછીથી તેના વારસદારોમાં વહેંચાશે. એટલે કે હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે પહેલાં પર સ્ટ્રાઇપ મિલકત વહેંચાય અને પછી પર માથા દીઠ અને પછીથી સ્ટ્રાઇપ દીઠ થશે. તો આ એક આપણે લીગલ ફ્રેઝ હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે જોઈ શકીએ છીએ. તો મિત્રો આજે આપણે આટલા લીગલ ફ્રેઝીસ